ઉમરાળા તાલુકામાં મારુતિ ગેસ એજન્સીના માલિકની દબંગાઈ ફરી સામે આવી। ગેસ રિફિલિંગ માટે આવેલા 67 વર્ષના આધેડને ઢોરમાર માર્યો। ઉમરાળા તાલુકાના ટીંબી ગામે મારુતિ ગેસ એજન્સીના માલિક અને ભાજપના મહિલા મોરચાના અગ્રણી ભારતીબેન ભીંગડિયાના પતિ વિઠ્ઠલ ભીંગરાડિયાની દાદાગીરી ફરી સામે આવી છે, જેમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ 2 દિવસ પૂર્વે ઉમરાળા તાલુકાના ઉજળવાવ ગામના 67 વર્ષના આધેડ મંજીભાઈ સવાણી પોતાના ભાઈના ઘરેલું ગેસ કનેક્શનનું સિલિન્ડર રિફિલ કરાવવા મારુતિ ગેસ એજન્સી ટીંબી ખાતે આવેલા હતા। તે સમયે મોબાઈલમાં આવેલ ઓટીપી એટલે ફરજ પરના કર્મચારીને પૂછતા તેઓ દ્વારા એજન્સીના માલિક સાથે ઓફિસમાં વાત કરી લેવા જણાવેલ। જ્યારે આધેડ એજન્સી સંચાલકને ઓફિસમાં મળવા જતા તેઓ સાથે વિશે અન્ય વાત કરતા સંચાલક વિઠ્ઠલ ભીંગરાડિયા દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી ગાળો બોલી। ત્યારબાદ આધેડ મંજીભાઈ દ્વારા ગાળો ન બોલવા બાબતે કહેતા ઉશ્કેરેલા વિઠ્ઠલ ભીંગરાડિયાએ ધોકાપાઈ વડે આધેડને ઢોર માર માર્યો હતો, જ્યાં ઇજાગ્રસ્ત આધેડને 108 મારફતે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। આ સમગ્ર ઘટનાની જાણ થતાં ઉમરાળા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તની ફરિયાદ લઈ ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જ્યારે વાત કરીએ તો વિઠ્ઠલ ભીંગરાડિયા અને તેનો પુત્ર તાલુકામાં માથા ભારેની છાપ ધરાવે છે। અવારનવાર ગેસ રિફિલિંગ કરવા આવતા ગ્રાહકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન તેમજ હાથાપાઈ કરતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। વિઠ્ઠલ ભીંગરાડિયા વિરુદ્ધ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં 6 જેટલા અલગ અલગ ગુના હોવાની ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે। જોકે રાજકીય વર્ગ ધરાવતા હોવાથી તેની સામે કોઈ શિક્ષાત્મક પગલાં આજ દિન સુધી લેવાયા નથી, જેથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। આવા વિઠ્ઠલ ભીંગરાડિયા જેવા માથાભારે શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। વિપુલ બલિયા, GA ન્યૂઝ, સણોસરા।